લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા। ત્યારે રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવન ખાતે આવીને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું। ત્યારબાદ તેમણે પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ તેવું જણાવ્યું હતું, જે બાદ તેઓ 3 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા। અમદાવાદ ટ્રાફિક પોલીસે હાથીજણ સર્કલ નજીકથી 500 રૂપિયાના દરની 1852 નકલી નોટો સાથે 3 આરોપીને ઝડપી લીધા હતા, જેમાં અમદાવાદ શહેરમાં હાલ રથયાત્રાને પગલે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે હાથીજણ સર્કલ નજીક એક શંકાસ્પદ કાર રોકાવી તપાસ કરતા તેમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી। ત્યારે પોલીસે 500ના દરની 9.26 લાખની કિંમતની નકલી નોટો કબજે કરી કારમાં સવાર મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ નામના આરોપીઓની ધરપકડ કરી હતી। દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે। સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે। આ વર્ષે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી, જેથી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। ત્યારે આ બજેટ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ હશે।